એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને બધું કામ થઈ ગયું છે. મારે એક ઓપનિંગમાં જવાનું હતું સવારે, પણ મેં ડીલે કર્યું. મેં તો બપોર પછી જાઉં, કેમ કે રાતે બહુ થાકીને આવી હતી, પાછી થોડીક વાર સૂઈ ગઈ હતી. કંઈ નહીં, ચલો આપણે રેડી થઈ જઈએ ને પછી આપણે જઈ સીધા ઓપનિંગમાં. અને હરી સાઈડ પર જતા રહ્યા છે, ગટુ રમે છે બહાર, અને આપણે ફરાળ કરવાનું બાકી છે, પણ આવીને કરી લઈશું નિરાતે. તો ચલો હું રેડી થઈ ગઈ છું આપણે ઓપનિંગમાં જવા માટે. બહુ બધા કપડાં કાઢ્યા, કાંઈ મજા ન આવી તો પાછા સાદા જ પહેરી લીધા, કેમ કે કમ્ફર્ટેબલ થઈને એ જ કપડાં મને પહેરવા ગમે છે. કંઈ નહીં, ચલો ફટાફટ જઈને ફટાફટ આવી જાય. 1:45 તો થઈ ગયા છે, જઈશ આજે 15 મિનિટ થઈ જશે. જો અમારે ગટ્ટુ હારે આવે છે ને બધે આવવું હોય. ક્યાં આવું તે આપણે ઓપનિંગમાં? ક્યાં? હા, ઓપનિંગ થઈ ગયું છે, આપણે આટો મારવા જવાનું સવારનું થઈ ગયું. ગટુ ને હા, હનુમાન દાદા હોય. તને બહુ ખબર હોય કે ત્યાં હનુમાન દાદા હોય. ઓલા ઓપનિંગમાં હતા ને તેને છો અહીંયા બધે હનુમાન દાદા ન હોય. મમ્માના છે, પાપાના નથી. જે હોય પાપાનું છે બધું. હાલા આપણે ઓપનિંગ છે ને ત્યાં જો સામે ઓપનિંગ છે, જો મેડમ મોલ નું ઓપનિંગ છે. ચલો ગટુ ગટુ જે कर दे, जे कर दे. ये थैंक यू पकड़. વિઝિટ કરવા નથી, વિઝિટ કરી લીધી છે. બુકે ને શું જોતું છે તે જો આગળ ઊભી રહી ગઈશ. ગટુ એ ઘરે જઈને જોજે. ઓકે? હા હાલો બસ ગટુ. ઓકે આ ભલે રહ્યું હે ને. જો ગટુ લેવરાયું છે, આવું એને જ હું લેવરાય વાત કરે. હાલ બે જા આગળ ગાડીમાં જઈએ. થેલીમાં ઘરે આવી ગઈ છું. 2:45 થઈ ગયા છે. અને જો આ પિંક કલરનું બુકે છે, બહુ મસ્ત મસ્ત. અને આ ટ્રોફી આપી છે મેડમ મોલની. એમાં જો હરીનું નામ છે ને મારું નામ છે, મારું બંનેનું નામ છે આમાં. કંઈ નહીં, ચલો હવે 5 મિનિટ પોરો ખાઈ લઉં અને પછી બટાકા બાફેલા છે, સૂકી ભાજી બનાવીને ખાઈ લઉં. તો જો મારો ફરાળ રેડી છે, તો ચાલ આપણે ફરાળ કરી લઈએ ને. 3:15 થઈ ગયેલા ભાઈ, 3:15. હલો પછી કામ છે. આમ જો કપડાં પડ્યા છે, ગટુ જામ બેઠું છે, કામ કરીએ આપણે. આમ ફોન લેવા તારા હું લેવું છે આ ફોન તારા એટલે હવે તું ફોન માંથી તું બધું મંગાવવા માંડી છે એમ ને. આમ જો એમાંથી ભાળી ગઈ છે મોબાઈલ, કે તારે કયો ફોન લેવો હું લઈ દઉં. કયો ફોન છે આ તારો લેવો છે કે તું પાપાને બે લઈ લે? હું ને પાપા બે લઈ લઈ. આ રિયલમી નો ફોન છે. કેનો છે? 26,000 નો છે. ગટુ 26,000 છે તાર પાસે? ક્યાં છે? ઘરે. ક્યાં ઘરે? કોણ આપશે પૈસા તને? કેક મંગાઈ નો લેતી હો. ઓર્ડર બોર્ડર દઈને માં એડ્રેસ હોય. ગટુ રેવા દે. આમ કરી નાખ, આમ કરી નાખ, કાઢી નાખ તો એ બધું. નકર તું ઓર્ડર કરી દે મમ્માને લેવા દેવા વગર 26,000 ની અડશે. લે પાછું કર્યું. મૂકી દે ફોન, મૂકી દે તું. આલી કરજો ગટી. લાઈને હું તોડી દઉં પણ
હાથે દોઢું થાય એ અમને દાંતોથી ખાવાનું. તો ઈંગળી ને એ. તો વાંધો નહીં નાખું. વાંધો નહીં વાંધો નહીં 5 વાગી ગયા છે ને મેં થોડા કપડાં હજી અંદર ઓલી રૂમમાં રાતે બધાય કાઢીને વહી ગયા. મને ખબર નહોતી ત્યાં પડ્યા છે. કપડાં વોશ કર્યા મેં અત્યારે, કુર્તા ને ચોલી ને ઈ બધું વોશ કર્યું અને અત્યારે હેર વોશ કરી નાખ્યું. તો કંઈ નહીં, ચલો હવે કપડાં સુકાઈ દઉં. નીતરી ગયા છે ને બાકીના જો અહીંયા બધા સુકાય છે એ લઈ લઈએ એટલે કામ પતે. આટલા બધા પણ હું કામ લાવ્યા છે તમે ને? એ હમણાં હંતાડી દે હો બધું જો બાથરૂમમાં. હા 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 ગટુ પાપાની ગિફ્ટ ક્યાં? ફોન કરો. ये खोली आइको ये क्या है? परिवार दे हर હાથમાં દેજો બાપા. हाथ में दे जे થેન્ક યુ ગટુ. વાહ तो बहुत अच्छा गिफ्ट તો है. બહુત અચ્છા. તમારી માટે gift લઈ આવી. થેન્ક યુ. ओपनिंग માં ગયા તા ને તમારા હાટુ ગિફ્ટ લઈ આવી જો. લાવો દીકરો. એમાં હું લખ્યું છે પાપાને કેતો? વાસે એમ નામ દોરે. ઓરા કરી નાખું ને હું. હા તો આલો કરી નાખું. ગટુ આમાં કોનું નામ લખ્યું છે કેતો ખરી પાપાને? પાપાનું. ક્યાં લખ્યું છે પાપાનું નામ? અને આજ વેલા વેલા મારે છે ને સુઈ જવાનું છે. આજ નવરાત્રીનો ચોથો દિવસ થઈ ગયો. બોલો ખબર એ રહી તમને? હમણાં નવરાત્રી પતી જવાની છે તો પછી યાર. તો જો ગટ્ટુ તૈયાર થઈ ગયું છે ને પોઝ આપે છે. આમ જો ગટ્ટુ શું કરશો? આમ જો ગઈ જો જાય જો અહીંયા બધી ગેંગ ભેગી થઈ ગઈ છે. આમ ને આમ ને આમ. આજ ન કરે મને માથું ચડ્યું છે બહુ જોરદાર. મને ઊંઘ આવે છે પણ મેં કીધું ઘડીક નીચે જાવ તો તૈયાર થઈશું. હવે મૂડ ઉપર આધાર ગટુ જવા નથી દેતી મને કઈ. જો મારે છે નકરી આમ જો આ બધા મારે હે નકરી આમ જો ઈ સીટી એ હમણાં તો છે ને આ સીટી. સેટ પહેરો ને તો ઠોકરાનો એ સાપડ કેવી માર્યો ને ફ્રી નારાની ફોટા મારે ને એવી એ ઝાપડ માં આવી મારી મમ્મીએ કોઈ દિવસ નહીં હાલ ગટુ આપણે બે ફોટા પાડી દે. આવી મારી મમ્મીએ કોઈ દિવસ નહીં ગટુને મોકલે છે ને શેરીમાં ઈ રાસ લે છે. એકની નો જાય. નથી તો વાંધો હે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે કટ મારવી જોઈએ. શેરીમાં ગરબા રમી લીધા તો હે ને?
આ દોડીઓ ચાલુ કરી રમવા જાય. મતલબ ગમે શેરી ખુશી જ જવાનું રમવા. દોડીઓ ચાલુ કરી રમવા જાય. આમ ચાલે ઓલા ગાડી ચાલે. ખબર ચા રોટી હોય ને ચડી જવાનું એવું કામ છે. હાલો આમ ચા પીવાનો. તો જો આપણે ચા પીવા આવી ગયા છે ને આપણે મસ્ત મજાની ચા પી લે એટલે માથું ઉતરી જાય. હું ગરબા રમી રમીને થાકી ગયો. ગરબા તમે રીમાં? હા ઘર ભેગું થાને ભાઈ બેઠા બેઠા રમતા હતા ને અમે રમતા હતા હાથો આ બેઠા. મને તો એમ શું કે હવે શેરીની બહાર ક્યાં રમવું જ નહીં, શેરીમાં જ રમવું. તને શું અનુભવ છો શેરીને? બીજાને ઘટે જગ્યા બીજી વાત નથી. હે. અને એમાં આરસીસી પાછી એ ઉપાધિ નહીં કાંઈ. હે. ગારાવાળા કાલ તો આપણે ગારામાં રહેવા હતા. કેમ લાગે? ગારાની મજા હતી કાંઈક હો. આખી નદી કરી દીધું, રોજ ઘરની છે રમવાનું. હવે નથી જાવું રામજાટ ના. રોજ દયો બાંધવાનું, પછી રાતે બાંધી માણસ ક્યાં રમવાનું. વાંધો ને મારી પાસે પાસ પડ્યા છે હું મારી બધી ફ્રેન્ડ ને લઈને વઈ જાય. કોકા આની જેવું એકેય નહીં. ભાઈ કાલ તૈયાર થઈ જાજે. સમજાવો જ. સરિયામાં. આપણે અંકલેશ્વર જઈએ. આ આરસીસી માં જ રમવાનું તમારે. અમારા ખડમાં રમો ખડમાં. તમે હું કીધું શેરીમાં તો તમારે આરસીસી એક મિનિટ આને તો હાજો રોટી નથી ખબર. મારે ખડમાં રમવા જવાનું છે. તમે ખાડામાં રમો કુવામાં રમો પછી પાતાળમાં મારે રમો. એવું રમો ઓલો ગારા વાળી રમઝટ હોય ત્યાંથી હાથમાં લોંદા ઉડાડવા. ઈ તો ઘરની છે રમે તો જ કેવો ઢીલ છે. હંમેશા રમવાનું છે તો મારે. વિડિયો કોલ એમ નામ ચાલુ રહે નામથી નામ થાહો એમ હાલતા હોય છે. ના ઈ તો રહે. આપણે બેન જવાનું પાટિયા ઉપર રમવાનું. ત્યાં નહીં. મારી આ રમવા આવું ગારો ઉડાડીએ આપણે. આરસીસી હા, એ નીચે જ રમશું, ઉપર નહીં રમવું. શેરીની વાત થઈ નીચે જ હતી રમશું. હા, એ શેરીની જ નીચે જ. વાતમાં ફરોમાં શેરીની નકર હમણાં અહીંયા ને અહીંયા ફરી જાવ શેરી નીચેની વાત થઈ ને. પછી ઓલું ગીત ગા લે ફરર ફૂદડી ફરી શેરી લે નીચે રમવાનું છે. ગમે એની શેરીમાં રમવાનું, આપણે તો ઘરે આપણે શેરી નીચે રમવાનું. શેરી નીચે રમવાનું. એ પણ અહીંયા શેરીમાં મારે ભેગું ન થાય કે બહાર રાખો ને તારે ક્યાં રમવું છે પણ? પણ તોય મારે કાંઈક તો કરવું ને. તું હા, પણ ખાડો આપણે શેરીમાં તમે રમવાનું. મારી યાર આવજો કેસરિયા એક મિનિટ મારો વિડિયો બનાવવા એક મિનિટ તારા માટે એક સિસ્ટમ છે. હા એક જ સિસ્ટમ. હા તું બ્લેક પેન્ટ ને બ્લેક શર્ટ ટી-શર્ટ પહેરી નાખ. કોઈ આગળ જ વહી જાય બધું. પાછળ ઓલું 52 વાળું લખેલું હોય ને 52 હા. ટી-શર્ટ લઈ બાઉન્સર લેવાનું. છપાઈ આવશો એટલે હાલશે. આમાં માલા જાજો એટલે આમ તો તું હાલ્યો જ જાતો હા. લીગલી. આ બેન આઈ રહ્યા એટલે સમજી લે કે ભાઈ આ કઈક છે ભાઈ આગળ આ દબાઈ દે. પર્સનલ બોડીગાર્ડ હે. વર્ષ મારે બોડી રાખો પણ એમ જ છે, મારી બોડી નથી.